गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। આજના દિવ્ય સત્સંગમાં આપણે જાણીશું કે આપણને જે આ મનુષ્ય દેહ મળ્યો છે, જે આ મનુષ્ય અવતાર મળ્યો છે, તે કેમ આટલો અદ્ભુત અને દિવ્ય છે. દેવોને પણ દુર્લભ એવો મનુષ્યનો અવતાર છે, એવો મનુષ્યનો દેહ છે. કેમ? આ વિશ્વ બ્રહ્માંડમાં પશુ છે, પંખી છે, જીવજંતુ છે, બધા છે, બધા રહે છે અને પોતપોતાનું જીવન જીવે છે. કેમ કે એમની ચેતનામાં એ સામર્થ્ય નથી કે એ આગળ ગતિ કરી શકે, ઉચ્ચ ગતિ કરી શકે, ઉધર્વ ગતિ કરી શકે, આગળ નીકળી શકે એવી એમની પાસે ચેતના શક્તિ નથી. જ્યારે મનુષ્યની પાસે મન, બુદ્ધિ, ચિત્ત છે, મનુષ્યની પાસે વિચારો છે, મનુષ્યની પાસે ઉચ્ચ ચેતના શક્તિ છે, જેના દ્વારા મનુષ્ય ઉચ્ચ ગતિ કરી શકે છે, ઉધર્વ ગતિ કરી શકે છે. મનુષ્ય ચાહે તો ભગવાન બની શકે છે, મહાપુરુષ બની શકે છે, પરમ પદને પ્રાપ્ત કરી શકે છે. એ ચેતના શક્તિ બીજા કોઈ પાસે નથી, પણ મનુષ્ય પાસે છે. એ ચેતના શક્તિ તમારી પાસે છે, પણ તમે તમારા જીવનનું મૂલ્ય સમજતા નથી. તમને જે મળ્યું છે એનું મૂલ્ય તમે સમજતા નથી અને એનું મૂલ્ય તમે જાણતા નથી કે મારી પાસે જે ખજાનો છે એ કેટલો અમૂલ્ય છે. એની તરફ જોતા નથી અને અસત્યના માર્ગે તમે ચાલ્યા કરો છો. આ વિશ્વ બ્રહ્માંડમાં અસત્યના માર્ગે લઈ જવાવાળા તો તમને કરોડો મળશે, હું કહું છું અબજો મળશે, પણ સત્ય માર્ગે લઈ જવાવાળા, સત્ય માર્ગે ચલાવવાવાળા અને સત્ય માર્ગે સ્થિર રાખવાવાળા મહાપુરુષો તો કરોડે કોક છે. એટલે જ તો ખોટું કરવું હોય, પાપ કર્મો કરવા હોય, કુકર્મો કરવા હોય, મનનું ધાર્યું કરવું હોય તો એમાં કોઈ પુરુષાર્થ નથી. એ તો બહુ સહેલું છે, તરત થઈ જાય. કોઈનું દિલ દુભાવવું હોય, કોઈનું અપમાન કરવું હોય, કોઈને રડાવવા હોય, કોઈને બોલવું હોય, કોઈનો રાગ દ્વેષ કરવો હોય, કોઈના દોષ કાઢવા હોય તો એ તો બહુ સહેલું છે. એમાં કોઈ પુરુષાર્થ નથી. ચોરી કરવી હોય, જૂઠું બોલવું હોય, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા, ઈર્ષા, અભિમાન કરવું હોય, બહુ સહેલું છે. એમાં કોઈ પુરુષાર્થ નથી. પણ સાચું બોલવું હોય તો એમાં પુરુષાર્થ છે, સત્ય બોલવું હોય તો એમાં પુરુષાર્થ છે, તપસ્યા છે. ક્રોધ ન કરવો હોય તો તપસ્યા છે. એકતાથી સર્વની અંદર ઈશ્વરને જોવા હોય તો તપસ્યા છે. કોઈના દોષ ન જોવા તપસ્યા છે. કોઈને બુરું ન ગણવું તપસ્યા છે. કોઈના પ્રત્યે દુર્ભાવના પોતાના મનમાં ન લાવવી તપસ્યા છે, પુરુષાર્થ છે. કોઈ તમારી સાથે દુર્વ્યવહાર કરે, બુરો વ્યવહાર કરે, એને માફ કરી ભૂલી જવું, જતું કરવું તપસ્યા છે, પુરુષાર્થ છે, સહન શક્તિ છે. આ સત્યનો માર્ગ છે. આ માર્ગે ચાલવું અઘરું છે. બાકી ખોટા માર્ગે જવું તો બહુ સહેલું છે, તરત જતું રહેવાય. પણ ખોટા માર્ગેથી પાછા વળીને સત્યના માર્ગે આવવું અને સત્ય માર્ગે ચાલવું એ અઘરું છે.
ઘણા મનુષ્યને પૂછીએ ને કે ચોરી કેમ કરતા થયા તમે, તો કે મારા મિત્રોને જોઈને હું ચોરી કરતો થઈ ગયો. પછી પૂછીએ કે સિગરેટ પીતા કેમ થયા તમે, કે મારા મિત્રો પીતા હતા એટલે હું પીતો થઈ ગયો, સોબતની અસર થઈ ગઈ. બરાબર છે. પછી પૂછીએ કે આટલા બધા પાપ કર્મો કેવી રીતે થઈ ગયા, કે મારા મિત્રો કરતા હતા, મારા ઘરના કરતા હતા એટલે મારાથી થઈ ગયા, કે સંગતની અસર થઈ ગઈ. બરાબર છે. તો મેં કીધું કે આ બધી અસર થાય છે, પણ તું મહાપુરુષના ચરણે જતો હતો, સદગુરુના ચરણે જતો હતો, તો એ સંગતની અસર ન થઈ, સારી સંગતની અસર ન થઈ, ખોટી જ અસર થઈ. આ વિશ્વ બ્રહ્માંડમાં જોવા જાઓ તો સારું તો ઢગલો છે, કેટલું બધું છે. વિશ્વ બ્રહ્માંડમાં ચેતના શક્તિ પડેલી છે સત્કાર્ય માટે, સકારાત્મકતા માટે. એનો સંગ ન થયો, એની અસર એ ના થઈ, ખોટું જ પકડાયું, સાચું પકડાયું જ નહીં, દેખાયું જ નહીં, અનુભવમાં જ ના આવ્યું. કેમ આવું? અસર જ થવી હોય તો બંને થાય ને, પણ પેલું તો કોઈને પકડાતું જ નથી. સત્ય ન પકડાય, સત્સંગ ન પકડાય, મહાપુરુષોની વાણી ન પકડાય, હૃદયમાં ન ઉતરે, આચરણમાં ન આવે, ન સમજાય, ન જીવનમાં ઉતારાય. એ નથી સમજાતું, એ ઉતરતું નથી, એની અસર થતી નથી. પણ પેલો ખોટો તરત અસર થઈ જાય. કે તો હું કહું છું કે એ બધી નકારાત્મકતાની તમારા પર આટલી બધી અસર તરત થઈ જાય છે, તો સકારાત્મકતાની કેમ થતી નથી? કેમ મહાપુરુષોને જોઈને તમને હૃદયમાં એવું નથી થતું કે મારે આ પરમપદની પ્રાપ્તિ કરવી છે? મહાપુરુષો ભજન બોલે, ગાય, તો કેમ તમને એવું નથી થતું કે હુંય ભજન પ્રગટ કરું ને હુંય ગાઉં, હુંય આગળ જઉં? કોઈ સત્સંગમાં આગળ ગયું હોય તો એની ઈર્ષા કરવામાં પહેલો નંબર. પણ એવું કેમ નથી થતું કે હુંય કંઈક આવો ખજાનો પ્રાપ્ત કરું ને હુંય ગુરુ કાર્ય કરું, હુંય આગળ વધું, હુંય વિશ્વનું કલ્યાણ કરું, હુંય આ કક્ષાએ પહોંચી જાઉં, હુંય એના માટે પુરુષાર્થ કરું? કેમ એવું થતું નથી? એના માટે તમારે પુરુષાર્થ કરવો જ નથી. બસ સહેલું કામ. સહેલું કામ કયું? જે પહોંચ્યું હોય એની ઈર્ષા કરવી, એ સહેલું કામ. પણ એ માર્ગે ચાલીને પહોંચવું એ અઘરું છે. તો અઘરું તમે અપનાવતા નથી, સહેલું સહેલું અપનાવી લો છો. પુરુષાર્થ તમારે કરવો જ નથી, આમાં આગળ નીકળવું જ નથી. બોલો. તો મહાપુરુષોને જોઈને થવું જોઈએ કે હા ભાઈ, મારે આ પ્રાપ્ત કરવું છે. તો આવું જ્યારે તમારા હૃદયમાં થાય ને, ત્યારે સમજજો કે હવે આધ્યાત્મિક માર્ગના પહેલા પગથિયે મેં પગ મૂક્યો. ત્યારે સમજજો. અને પગ તો મૂક્યો, પણ ટકે તો ટકતા જ નથી, સ્થિર થતા જ નથી. તો આગળ કેવી રીતે વધશો? ઘડીકમાં આ મંત્ર, ઘડીકમાં પેલો મંત્ર, ઘડીકમાં આ ધ્યાન, ઘડીકમાં આ ધ્યાન, કોઈ વાર આ સાધના, કોઈ વાર પેલી સાધના, કોઈ વાર આ સત્સંગ સારો, કોઈ વાર પેલો સત્સંગ સારો. બધાનું સાંભળો. એક જ ધ્યાન, એક જ સાધના, એક જ મંત્ર, એક જ સમયે ઉઠો, એક જ આસન પર બેઠો, એક જ દિશામાં બેઠો, અને એક જ મંત્ર બોલો, તો તમારું કલ્યાણ થશે. ગમે તે એકને પકડો કે ચલો ધ્યાનમાં બેસીને ઓમ પરમાત્મા મંત્રનો જાપ કરીશ, તો બસ એ જ. તો તમે પરાકાષ્ઠાએ પહોંચશો. કે દરરોજ સવારમાં ઉઠીશ બ્રહ્મ મુહૂર્તમાં અને ઓમ પરમાત્મા નામની 11 માળા કરીશ. નિયમ લઈ લો તો પહોંચશો. કે દરરોજ સવારમાં ઉઠીને અડધો કલાક ધ્યાનમાં, સાધનામાં બેસીશ. નિયમ લઈ લો તો પહોંચશો. કેમ કે તમારે કૂવો ખોદવો હોય ને, અંદરથી પાણી જોઈતું હોય ને, તો બધે થોડું થોડું ખોદો તો પાણી મળે? ના મળે. પાણી નીકળે? ના નીકળે.
તો પાણી ક્યારે નીકળે? જ્યારે એક જ જગ્યાએ તમે ખોદો, એક જ જગ્યાએ ઊંડા ઉતરો ત્યારે તમને પાણી મળે. એવી જ રીતે ધ્યાનમાં, સાધનામાં, ભજનમાં પણ એક જ મંત્ર, એક જ નામ, એક જ ધ્યાન, એક જ સાધનાથી જો તમે આ માર્ગમાં આવો અને ઊંડાણમાં ઉતરો તો તમને સાચા સાગરના મોતી મળે. નહીં તો પછી ઉપર જપ્યું, જાપ, નામ જપ કર્યું, મંત્ર જાપ કર્યો, ધ્યાનમાં બેઠા, સાધનામાં બેઠા ને મૂકી દીધું, તો એનાથી કંઈ મળશે નહીં, કંઈ જ પ્રાપ્ત નહીં થાય. તો એવું કંઈ ખોટો તમારો સમય ના બગાડશો. નક્કી કરી લો આજથી કે હું આ એક જ ધ્યાન, આ એક જ સાધના, આ એક જ નામને, આ એક જ મંત્રમાંથી ગમે તે એક પકડીને બસ એની પર ઊભો રહીશ અને આગળ વધીશ, તો તમે પરાકાષ્ઠાએ પહોંચશો. તમને સત્સંગ એટલો હૃદયમાં ઉતરતો નથી કેમ કે તમને હજુ આનું મૂલ્ય ખબર નથી. તમને ખબર નથી કે મને શું મળી રહ્યું છે, કે મારા જીવનનું લક્ષ્ય કયું છે, કે હું ક્યાં સુધી પહોંચી શકું એમ છું, એની તમને ખબર નથી. હજુ તમે અંધારામાં છો. એટલે આ સત્સંગ તમને સારો તો લાગશે પણ સાચો લાગશે નહીં. જે દિવસે સાચો લાગશે ને એ દિવસે સમજી લેજો કે તમારી યાત્રાની શરૂઆત થઈ, અને જો તમારામાં લગ્ન હશે તો તમે પરાકાષ્ઠાએ પહોંચી જ જશો. કેમ કે તમને ખબર છે તમારી પાસે ઈશ્વર છે. કોઈ કહે કે મને ઘર વાલું, કોઈ કહે મને ગાડી વાલી, કોઈ કહે મને આ વાલું, કોઈ આની પાછળ દોડે, કોઈ આની પાછળ દોડે, કોઈ આની પાછળ દોડે, કોઈ પેલાની પાછળ દોડે, કોઈ વસ્તુની પાછળ દોડે, કોઈ પદાર્થની પાછળ દોડે, કોઈ સ્થિતિની પાછળ દોડે, કોઈ પરિસ્થિતિની પાછળ દોડે, કોઈ વ્યક્તિની પાછળ દોડે. પણ આ બધું છે કોના આધારે? ક્યાં સુધી? જ્યાં સુધી તમારા શ્વાસા ચાલે છે ત્યાં સુધી, તમારામાં પ્રાણ છે ત્યાં સુધી. એક સેકન્ડમાં તમારા પ્રાણ, તમારા શ્વાસા નીકળ્યા કે સંબંધો છૂટ્યા, સંબંધો તૂટ્યા, વસ્તુઓ છૂટી, ઘર છૂટ્યું, બાર છૂટ્યું, સગા વહાલા છૂટ્યા, મિત્રો છૂટ્યા, આ આખું વિશ્વ છૂટ્યું, બધું છૂટી ગયું. તો આ બધું છે ક્યાં સુધી? જ્યાં સુધી તમારામાં શ્વાસા છે ત્યાં સુધી બધું તમારું. જ્યારે જે પલે આ શ્વાસા નીકળ્યા, એક સેકન્ડ તમને કોઈ નહીં રાખે. તો બોલો, કિંમત કોની છે? તમારી કે શ્વાસાની? તમારી કે પ્રાણની? તમારી કે ઈશ્વરની? આ શરીર નિમિત્ત માત્ર છે, પલવારમાં બળીને ખાક થઈ જશે. એની કોઈ કિંમત કરશે નહીં. ક્યારે નહીં કરે? જ્યારે તમારામાં ઈશ્વર નહીં હોય ને ત્યારે. તો આ કિંમત ઈશ્વરની છે. તો જેના લીધે તમે છો, હાજર છો, બોલો છો, ચાલો છો, જુઓ છો, કાર્ય કરો છો, જે ચેતના શક્તિથી તમારું અસ્તિત્વ છે, જે ચેતના શક્તિથી તમારું મૂલ્ય અમૂલ્ય છે, એ ચેતના શક્તિ, એ શ્વાસા, એ પ્રાણ ને જો તમે ન ઓળખો તો હકીકતમાં તમારું જીવન વ્યર્થ જ છે. પરમાત્માએ આપણને શ્વાસારૂપી ખજાનો આપીને મોકલ્યા છે કે આ જાઓ. આ શ્વાસારૂપી ખજાનો છે. આ શ્વાસા દ્વારા તમે જે ચાહશો એ કરી શકશો, પણ તમે આ શ્વાસાનો સદુપયોગ કરતા નથી, પણ દુરુપયોગ કરો છો. અને દુરુપયોગ કરીને તમે તમારા જ પગ ઉપર કુહાડી મારો છો અને તમારું જ નુકસાન કરો છો. તમારા શ્વાસા કેટલા અશુદ્ધ છે. આ શ્વાસામાં રાગ, દ્વેષ, કચરો, ઈર્ષા, અહંકાર ભરો છો, જેથી આ શ્વાસા અશુદ્ધ થઈ ગયા છે. એમાં કચરો ભરાઈ ગયો છે, નકારાત્મકતા ભરાઈ ગઈ છે. તો હવે આને શુદ્ધ કરો, ચોખ્ખા કરો, ચૈતન્ય કરો, સ્થિર કરો, તો તમારું જીવન ઉચ્ચ કક્ષાએ પહોંચશે.
કોઈ કે મારે આ વસ્તુ વગર ન ચાલે, કોઈ કે મારે આ વ્યક્તિ વગર ન ચાલે, કોઈ કે મારે આ પરિસ્થિતિ વગર ન ચાલે, કોઈ કે મારે આ પદાર્થ વગર ન ચાલે, કોઈ કે મારે ઘર વગર ન ચાલે. લો, શ્વાસ છોડી દો બહાર અને બેસી રહો તો કેટલી સેકન્ડ રહી શકો છો? શ્વાસ વગર રહો તો 1 મિનિટે નહીં રહી શકો. તો જે શ્વાસા, જે ઈશ્વર વગર તમે 1 મિનિટે રહી શકતા નથી, એ ઈશ્વરની તમને કંઈ ખબર નથી, એને તમે ઓળખતા નથી, એને તમે જાણતા નથી, એનું તમે ભજન નથી કરતા, તો તમારા જેવા મહામૂર્ખ કોઈ નથી, તમારા જેવા અજ્ઞાની કોઈ નથી કે તમે શ્વાસાથી ભજન નથી કરતા, સ્મરણ નથી કરતા. અરે રે, તો છેલ્લે પસ્તાવાનો વારો નહીં આવે તો શું આવશે? છેલ્લે રોવાનો વારો નહીં આવે તો શું આવશે? શ્વાસા જે પરમાત્માએ આપ્યા છે એ પરમાત્માના ભજનમાં લગાવો, એ પરમાત્માના સ્મરણમાં લગાવો, એ પરમાત્મા સાથે દોર બાંધો, એ પરમાત્મા સાથે એક તાર થાવ અને આ શ્વાસાને આહુતિ આપો, અંતરમાં યજ્ઞ કરો. એ મોટામાં મોટો યજ્ઞ છે કે ભજન દ્વારા, સ્મરણ દ્વારા આ શ્વાસાને આહુતિ પરમ ચૈતન્યમાં આપવી, પરમ તત્વમાં આપવી, એ મોટામાં મોટો યજ્ઞ છે. તમે યજ્ઞ નથી કરતા, પણ કોઈ યજ્ઞ કરતું હોય એમાં હાડકાં નાખવાનું કામ કરો છો. તમે તો પહોંચ્યા નથી, જે પહોંચી ગયો એમાં વિરોધ ઊભો કરો છો. ક્યારે પહોંચશો તમે? તો નિત્ય ભજનમાં રહો, સત્સંગમાં રહો, નિત્ય સુમિરણ કરો, ધ્યાનમાં બેસો, સાધનામાં બેસો, અંતરમાં રહેલા ઈશ્વરને ઓળખો કે એ છે તો તમે છો, એ નથી તો તમારું કોઈ અસ્તિત્વ નથી, કોઈ જ નહીં. લો, તમે કેટલા જન્મો લીધા, કેટલાય જન્મોમાં તમારા મા બાપ અલગ, આ અલગ, તે અલગ, બધું અલગ અલગ, એ બધું ભૂલી ગયા તમે. હવે આ જન્મમાં બધું માથે રાખીને બેઠા છો. મૃત્યુ થશે, પાછું બધું ભૂલી જશો, પાછો જન્મ લેશો, પાછું આનું આ કરશો, પાછા આ ચક્રમાં ફરશો. તમારે નીકળવું જ નથી, આગળ જવું જ નથી. જવું છે? હા, તો તમારા જીવનમાં શુદ્ધતા લાવો, પવિત્રતા લાવો, દિવ્યતા લાવો, તો તમે પરાકાષ્ઠાએ પહોંચી શકશો. તો ચલો, ઘણા કહેતા હોય કે આવું થયું તો કે ભાગ્યમાં હતું ને થયું. બરાબર, ઠીક છે. 50% તમારા ભાગ્ય, પણ 50% તમારા હાથમાં છે. તમે સારા કર્મો કરો, સુકર્મો કરો, પુણ્ય કર્મો કરો, સત્કાર્ય કરો, ગુરુ કાર્ય કરો, અને એ પણ માથે રાખશો નહીં, પરમાત્માને સમર્પિત કરી દો, તો આગળ તમારું જીવન અદ્ભુત અને દિવ્ય થશે જ. હા, પહેલાંના જે કરેલા કર્મ છે એ તો ભોગવવા જ પડશે. એ ભોગવતા જાઓ, નવા કર્મ કરશો નહીં. જે કર્મ કરો એ પરમાત્માને સમર્પિત કરી દો. પાપ કર્મ કરશો નહીં તો તમે ખૂબ જલ્દીથી મુક્ત થઈ જશો. આ જન્મ તમને મળ્યો છે પહેલાંના કર્મો ભોગવવા માટે, તો હવે તમે પહેલાંના કર્મો તો ભોગવો જ છો, બીજા પાછા નવા કર્મ કરો છો, તો આગળનો જન્મ ઊભો કરો જ છો. કર્મ ભોગવવાની તૈયારી અત્યારથી કરી જ દો છો. તો એવું ન કરશો. જે કર્મો છે એ ભોગવતા જાઓ. પાપ કર્મ, અશુભ કર્મો કરશો નહીં. મન, વચન, કર્મથી એવા કોઈ પણ કર્મ કરશો નહીં. સારા કાર્યો કરો, સારા કર્મો કરો, પુણ્ય કર્મો કરો, અને એ પણ પોતાને માથે રાખશો ને પરમાત્માને સમર્પિત કરી દો. તો ધીરે ધીરે તમારો જે કર્મોનો ઢગલો છે ને ઓછો થતાં 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 શૂન્ય થઈ જશે, અને આ બાજુ ઢગલો થશે ને તો તમારી કર્મમુક્ત અવસ્થા થઈ જશે, અને એ અવસ્થાએ પહોંચતા પછી તમારી આધ્યાત્મિક પ્રગતિ થશે અને તમે પરમ કક્ષાએ પહોંચી જશો. તો તમારું જીવન તમારા હાથમાં છે કે તમારે કઈ દિશામાં જવું, આ દિશામાં જવું, આ દિશામાં જવું કે આ દિશામાં જવું, એ તમારા હાથમાં છે. તમારે નક્કી કરવાનું. હવે તમે વિચાર કરી લો કે શું તમારે જન્મ મૃત્યુના ચક્રમાં આ રીતે અથડાવવું જ છે, દુઃખી થવું જ છે, વેદના સહન કરવી જ છે, ભટકાવવું જ છે?
તો પછી મન ફાવે એમ આચરણ કરો, મન કે એમ કરો, તો જે ફાવે એમ કરો, જો ભટકવું જ હોય તો. પણ જો તમને એમ થાય કે ના બહુ થયું, મારે હવે આ બંધનમાં ફસાવું નથી, જન્મ મૃત્યુના ચક્રમાં ફસાવું નથી, વારે વારે આ દુઃખમાં આવવું નથી, હવે મારે આગળની કક્ષાએ જવું છે, આગળ નીકળવું છે, નરમાંથી નારાયણ બનવું છે, નારી કે મારે નારાયણી બનવું છે, અને એ માટે હું પુરુષાર્થ કરીશ, વહેલી ઉઠીશ, ધ્યાનમાં બેસીશ, સાધનામાં બેસીશ અને મારા જીવનની ઉચ્ચ ગતિ થાય એ માટે પ્રાર્થના કરીશ. જો તમારે આ માર્ગે જવું હોય તો આ રીતે તમે પ્રાર્થના કરી દો. પછી કોઈ તમારી બુરી આદત હોય, બુરી ટેવ હોય તો એ પણ પરમાત્માના ચરણોમાં સમર્પિત કરી દો કે અત્યારે સુધી જે થયું એ થયું પ્રભુ, આ તમારા ચરણોમાં ક્ષમા કરજો, હવે આગળથી થશે નહીં. માફી માગીને નવા જીવનની શરૂઆત કરો. તો તમારું જીવન અદ્ભુત અને દિવ્ય બનશે. જે થઈ ગયું એ આજથી નવું જીવન, ને આ નવા જીવનમાં જો તમારા મનની સ્થિરતા ન હોય તો નાના નાના નિયમ લેતા રહો કે હું રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીશ, રોજ સવારે ઓમ પરમાત્મા નામની માળા કરીશ, રોજ અડધો કલાક સત્સંગ સાંભળીશ, રોજ આ સત્સંગ વિડીયો 10 મનુષ્યોને શેર કરીશ, રોજ એક મનુષ્યને સત્સંગ સમજાવીશ, સંભળાવીશ. પછી એનો વિષય છે કે સત્સંગમાં આવે, સાંભળે કે ન સાંભળે, પણ હું ગુરુ કાર્ય કરીશ. હા, વચ્ચે એક સાધિકા આવ્યા હતા, તો એ આવ્યા અને એમના પણ સદગુરુ હતા. તો આવીને એ બેઠા, પાણી કંઈ ન પીધું અને બસ ડાયરેક્ટ જ એ સમજાવવા લાગ્યા, સત્સંગ કરવા લાગ્યા, સમજાવવા લાગ્યા કે આમ છે, મનુષ્ય જન્મ સાર્થક કરવા માટે શું કરવું જોઈએ, આ અમારા સદગુરુ છે એ આવું કહે છે, આવું કહે છે, આવું કહે છે, તો તમે પણ ઘરે બેઠા આ ભજન કરો, આમ કરો, તેમ કરો, ગુરુ કાર્ય કરો તો તમારું કલ્યાણ થશે, આમ થશે. સામેવાળાનું કંઈ જોયું જ નહીં કે સાંભળે છે, નથી સાંભળતા, ગમે છે, નથી ગમતું, આ તે કશું જ નહીં. બસ એમને પોણો કલાક સુધી એ બોલ્યા, એમને એમનું કાર્ય કર્યું ને પછી કીધું કે તમને સારું લાગે તો જરૂર આ માર્ગે આવજો. મને બહુ ગમ્યું. કીધું કેટલું સરસ દિવ્યતાથી એ પોતાનું ગુરુ કાર્ય કરી રહ્યા છે. જો તમે પણ આ રીતે ગુરુ કાર્ય કરો ને તો હકીકતમાં તમે ખૂબ જલ્દી પ્રગતિ કરી શકશો. કે તમે કોઈ સોસાયટીમાં કોઈ, ચલો એક નિયમ લીધો કે દરરોજ ચલો સમય નથી તો અઠવાડિયે એક વખત સોસાયટીમાં કોઈ એક વ્યક્તિના ઘરે જવું, કે સગાવાલામાં કોઈ એકના ઘરે જવું, કે અહીંયા કોઈ એકના ઘરે જવું અને પછી આ સદગુરુ વિશે, સદગુરુ ચૈતન્ય ચેનલ વિશે કહું, કે તમારા જે પણ મહાપુરુષ હોય, સંતો હોય એમના વિશે કહો, સત્સંગ બોલો. સત્સંગ બોલતા ના આવડતું હોય તો સદગુરુ ચૈતન્ય ચેનલનો એક વિડીયો ખોલો અને સંભળાવો કે આ વિડીયો છે, સાંભળો અને જુઓ કે આ સત્સંગ છે, આનાથી તમારું કલ્યાણ થશે, સારું થશે એવું કહો, એનાથી ગુરુ કાર્ય કરો. તો તમારું જે મન અસ્થિર છે ને એ સ્થિર થશે, જે નકારાત્મકતા છે એ દૂર થશે અને તમારામાં એ સકારાત્મકતા આવશે. ગુરુ કાર્યથી બે ફાયદા છે, તમારું તો સારું થશે, સામેવાળાનું સારું થશે. એ તમારે નહીં જોવાનું કે એ આવશે કે નહીં આવે, કે એ માને છે કે નહીં માને, એ કશું, તમે તમારું કાર્ય કરી લો અને નીકળી જાઓ. બહુ સરસ લાગ્યું. તો ઘરે બેઠા તમે આ ગુરુ કાર્ય તો કરી જ શકો છો, બરાબર ને. ગુરુ કાર્યથી એક આત્મિક શાંતિ, એક આત્મિક આનંદ પ્રાપ્ત થાય છે. એમ થાય છે કે આ ખજાનો તો કંઈ મારો નથી, પોતાનો નથી, હું તો નિમિત્ત માત્ર છું. આ ખજાનો તો મારા સદગુરુનો છે, આ ખજાનો તો પરમપિતા પરમાત્માનો છે, એમની વાણી છે અને એ વેચું છું. આમાં મારું કશું નથી, તો નિમિત્ત માત્ર છું. આપણે બધા નિમિત્ત માત્ર છીએ. આ જ્ઞાન પરમાત્માનું છે અને
જે જિજ્ઞાસુઓ છે, જે ભટકી ગયા છે, એમના કલ્યાણ માટે આપણે પીરસવાનું છે, બસ નિમિત્ત. સામેવાળાના કલ્યાણ માટે આપણે નિમિત્ત બનવાનું છે, બસ એટલું જ છે. બાકી આમાં આપણું કશું નથી. તો આ રીતે તમે ગુરુ કાર્ય કરી શકો છો. પછી તમે સત્સંગ સાંભળો, એટલે જેની યાદ શક્તિ સારી હોય એને ચલો બધું યાદ રહી જાય, પણ કોઈને યાદ ન રહેતું હોય, એવું હોય તો તમે એક ડાયરી લો અને જે સત્સંગ સાંભળો એ થોડો થોડો એના પોઈન્ટ લખતા જાઓ કે આ રીતે કરવું જોઈએ, આમ કરવાનું, ભૂતકાળ ભૂલવા માટે આ રીતે ભૂલવાનો, કે પછી સત્સંગ સાંભળવાથી કયા ફાયદા થાય, એ જે પણ સત્સંગ હોય ને એ તમે સાંભળો અને પછી લખતા જાઓ, સાંભળો અને પછી લખતા જાઓ. એમ કરીને તમે બધા વિડીયો સાંભળો, રોજ એક એક અને લખતા જાઓ, રોજ એક વિડીયો સાંભળો લખતા જાઓ, રોજ એક વિડીયો સાંભળો લખતા જાઓ. તમે જુઓ તમારા જીવનમાં કેટલું પરિવર્તન આવે છે. અને પછી જ્યારે તમને એવું લાગે ને કે કંઈ ગમતું નથી, કંટાળો આવે છે, એવું થાય ને, આમ ઉર્જા ન હોય એવું લાગે ને, ત્યારે તમે એ ડાયરી લઈને બેસશો ને અને ખાલી વાંચશો ને તો એ તમને ઉર્જા મળશે, આનંદ મળશે. તમને તમારા જીવનમાં કોઈ મુશ્કેલી હશે ને તો એ દૂર થઈ જશે. તમે પરાકાષ્ઠાએ પહોંચી જશો અને તમને કોઈ માર્ગ નહીં મળતો હોય ને તોય મળી જશે. શંકાનું સમાધાને થઈ જશે ને જીવનમાં તમે સ્થિર ચિત્ત થઈ જશે. તમારું અસ્થિર ચિત્ત જે છે ને એ સ્થિર થઈ જશે. ખૂબ આનંદ આવશે. તમે અનુભવ કરીને જુઓ. રોજ એક વિડીયો સાંભળો અને લખો, રોજ એક વિડીયો સાંભળો અને લખો. સાંભળવાના તો ફાયદા છે જ, પણ લખવાથી એક તો તમારી એકાગ્રતા થાય, સ્થિરતા થાય, અને જે લખો એ તમારી અંદર સૂક્ષ્મ શરીરમાં રહે, તમારા ચિત્તમાં એ સારી ઉર્જા, સારા વાક્યો, સારા શબ્દો રહે, અને સારું રહેશે તો નકારાત્મક હશે એ નીકળી જશે. બરાબર? તો આ એક અનુભૂતિ અવશ્ય કરીને જુઓ. તો આપણને જે આ મનુષ્ય અવતાર મળ્યો છે, મનુષ્ય જન્મ મળ્યો છે, એ બહુ દુર્લભ છે. એનો સદઉપયોગ કરો, પરમાત્માનું ભજન કરો, સ્મરણ કરો, જેથી આપ સર્વનું કલ્યાણ થાય. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.